આ તરફ ગાંધીનગર જિલ્લામાં વકરી રહ્યો છે રોગચાળો। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। ઓગસ્ટમાં 70,000થી વધુ દર્દીઓના કેસ ઓપીડીમાં નોંધાયા છે। 800થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો 450થી વધુ દર્દીઓ મેલેરિયા, ચિકનગુનિયા અને ટાઇફોઇડથી પ્રભાવિત છે। પાણીજન્ય અને ચોમાસાગત રોગોમાં ઉછાળો આવ્યો છે। 40,000ની ઓપીડી કેસની સંખ્યા 70,000 સુધી પહોંચી છે। રવિવારે પણ ડોક્ટર્સની રજા રદ કરી ટીમો કાર્યરત કરવામાં આવી છે। ગાંધીનગર સિવિલમાં અત્યારે લાસ્ટ મંથમાં અમારી ઓપીડી 70,000ની આજુબાજુ એવરેજ હતી। ડેલી અમારે અરાઉન્ડ 2,500 પેશન્ટ આવે છે અને ઇન્ડોર અત્યારે અમારો 800 છે। ડેલી આઈપીડી અમારે 200 પેશન્ટ્સ જેટલા ઇન્ડોર થાય છે। મોસ્ટલી બધા પેશન્ટ્સ અત્યારે વરસાદના લીધે ડાયરિયા, વોમિટિંગ અને ફીવરના પેશન્ટ આવે છે। અલગ અલગ ડાયગ્નોસિસ કરીએ તો ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યુ, હિપેટાઇટિસ, અધર વાયરલ ઇન્ફેક્શન્સના પેશન્ટ્સ આવે છે।